આપણે હું હમણે વજીબદાર ફળિયા હાલરનો રહેવાસી છું। આ રોડ છેલ્લા 3 વર્ષથી મેન્ટેન નથી થતું અને હમણે તો એવું થયું કે એક છોકરી મહિના પહેલાં જ અહીંયા ખાડામાં સ્કૂલની હતી આરજેજીની જતી હતી અને ખાડામાંથી એ છોકરી પડી ગઈ, એને માથામાં લાગ્યું। હું એક સ્થાનિક નાગરિક તરીકે મેં એ છોકરીને ડૉક્ટર હાઉસમાં લઈ ગયો અને ડૉક્ટર હાઉસમાં એને 3 ટાંકા અપાવ્યા। તો અમારું અહીંયાના સ્થાનિક જે સરપંચ છે કે સભ્યો છે એને અમારી એક રિક્વેસ્ટ છે કે કમસે કમ એ રોડને તમે મેન્ટેન નહીં કરો તો ચોમાસામાં છારું નાખી દો તો બી છોકરાઓ પડે નહીં, કારણ કે ઓલી બાજુથી ટ્રાફિક જામ થાય છે 4 રસ્તેથી સિવિલ રોડ જવા માટે, તો છોકરાઓ બધા આ ગલીમાંથી નીકળે છે અને આ રોડ એટલો બધો ખરાબ છે કે જ્યાં માણસ ચાલતો બી નથી જઈ શકતો તો ગાડી રહીને કેવી રીતે ચાલી શકે। અને હમણે અહીંયા એક બિલ્ડિંગ છે એ 3 વખત જર્જરિત કાટમાળ પડ્યો છે અને જે બારીને બાલ્કનીનો સ્લેબ આવે ને તે બી હમણે પડી ગયો છે। એક રાહદારી હમણે અહીંયાથી ગાડી લઈને નીકળ્યા, એના પર એક પથ્થર પડ્યો, એ ભાઈની ગાડી ફાંસ હતી નીકળી ગઈ અને પછી કાટમાળ બધું પડ્યું છે। હવે આ જે રોડ છે ને તે એટલો બધો રોડ અને આ મકાન બંનેનું કંઈ ને કંઈ સોલ્યુશન થાય, પ્રજાને રાહતની લાગણી રહે। આજુબાજુવાળામાં ગભરાટનો એક માહોલ થઈ ગયો છે અને એમને બી રાતના ઊંઘ નથી આવતી કે આ પડ્યું ને અમારા મકાન પર કે અહીંયા બિલ્ડિંગ પર પડ્યો તો અમારા શું હાલ થશે। એટલા માટે અમે સ્થાનિકને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આનું જલ્દીમાં જલ્દી સોલ્યુશન લાવે અને રોડનું મરામતનું કામ કરી આપે। ભારત માતા કી જય।